વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને જે આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ કેટલો ખર્ચ ડેડિયાપાડામાં થયો હતો તેને લઈને પત્રકાર પરિષદ યોજીને હિસાબ આપ્યો અને તેના કારણે રાજકારણ ગરમાયું છે। હવે સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે અને તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા પર તોડબાજીના આરોપ કર્યા છે। નામ લઈને તેમણે કહ્યું છે કે 75 લાખ રૂપિયા જેટલી રકમ છે। નર્મદા જિલ્લાના કાર્યપાલક જે બાંધકામ સમિતિના એન્જિનિયર છે તેમના પાસેથી ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગણી કરી હતી અને આ મામલો છે તે સંકલન સમિતિમાં કલેક્ટર સુધી પહોંચ્યો હતો। આ ઘટના બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। સાંસદ મનસુખ વસાવાના ગંભીર આરોપો સામે આવ્યા છે। શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા આમને સામને જોવા મળે છે। આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળતો હોય છે। થોડાક સમય પહેલાં સાંસદ મનસુખ વસાવા એક પત્રકાર પરિષદ યોજીને ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લીધા વિના તોડબાજીના આરોપ તેમણે કર્યા હતા। તેને લઈને રાજનીતિ ગરમાઈ હતી। ત્યારે જે ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડેડિયાપાડા કાર્યક્રમ દરમિયાન કેટલાનો ખર્ચ થયો છે તેને લઈને એક હિસાબ બહાર પાડ્યો। ત્યારે હવે સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા છે। તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા જેવા લોકો સંકલન સમિતિમાં આવાજ ઉઠાવે છે, મુદ્દાઓ ઉઠાવે છે, તંત્રનું નાક દબાવવાનું કામ કરે છે અને ત્યારબાદ પૈસાની માંગણી કરે છે। તેમણે કહ્યું કે નર્મદાના કાર્યપાલક ઇજનેર પાસેથી ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરી હતી ને આ ઘટના સામે આવ્યા બાદ અમે લોકોએ એ પૈસા કેમ આપવા, આપણે નથી આપવાના તે પ્રકારે વાત કરતા મામલો છે થાળે પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો। ધારાસભ્ય પર ખૂબ ગંભીર આરોપ લાગી રહ્યા છે। પહેલા શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તેમને સાંભળો। પ્રધાનમંત્રીના આખા દેશની અંદર કોઈ પણ આવા કાર્યક્રમો થતા હોય તો સ્વાભાવિક છે કે ખર્ચ થાય અને આ પ્રધાનમંત્રીના બંને કાર્યક્રમને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો અને એક વખત ને બે વખત ઉઠાવ્યા। હવે મને સમજાતું નથી કે બે વખત આનો હિસાબ માંગવાનો કે આ પ્રશ્ન પૂછવાનો જરૂર શું ઊભી થઈ। પહેલી વખત એમણે જે હિસાબ જિલ્લા સંકલનમાં માંગ્યો, પ્રશ્ન પૂછ્યો, અધિકારીએ જવાબ આપી દીધો, પણ ત્યાર પછી આજે સ્પષ્ટ કહેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા આમની એક ટેવ છે ચૈતરભાઈ ધારાસભ્યને નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું। એ રીતના ગરડેશ્વર વિસ્તારની અંદર કેટલાક એવા ખોટા બાંધકામમાં એને સંકલનમાં પ્રશ્નો પ્રેસ આઉટ કર્યું, પછી કમ મૌન થઈ ગયા। એના પડદા પાછળ શું છે ભાઈ? તમે પ્રશ્ન પકડો તો એને પૂરેપૂરો તમને ન્યાય મળે ત્યાં સુધી એને પકડી રાખો। પ્રશ્ન પૂછે એની સાથે મને કોઈ વાંધો નથી। ધારાસભ્ય કે કોઈ પણ ને ચૂંટાયેલા પ્રતિનિધિને એ અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગવાનો, માંગે છે, પણ પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગવાનો અને પછી એના પર તોડપાડી કરવાનો એની સામે મને નારાજગી છે ને આવા લોકોને મારે ખુલ્લા પાડવા પડે। જિલ્લા સંકલનમાં પહેલી વખત જ્યારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી। 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી। અને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે। અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેર શ્રીએ મને પોતાને કીધું। મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ હતા। અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી। અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી। અને એક ટેવ પડી ગઈ છે। પાછું ગઈકાલે એને પત્રકાર પરિષદ બોલાવતા પહેલા જિલ્લા સંકલનમાં પ્રશ્ન પૂછ્યા। પરમ દિવસે જિલ્લા સંકલનની મીટિંગ પરમ દિવસે ગઈ ને, શનિવારે જિલ્લા સંકલનની સમિતિ 19 તારીખ થઈ, એમાં હું ભરૂચ હતો, એ નર્મદામાં હતા। નર્મદામાં એને આ પ્રશ્ન બીજી વખત પૂછ્યા તો એ બોખલાઈ ગયા છે અને ત્યાર પછી આ ફરી પત્રકારોને અગાઉ પણ માહિતી આપે, ફરી પણ માહિતી આપે છે। તેનાથી જ પ્રશ્નોને ગમ એની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી। આના પરથી હું સ્પષ્ટ કહું છું કે અગાઉ અમે જે પત્રકાર પરિષદમાં મેં આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી, પણ આજે નામ જો કહું છું એ બોખલાઈ ગયા છે।
અને એનો અને જવાબદાર કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટરે મને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલરાવ હતા. અમે કઈ બેજવાબદાર વ્યક્તિ નથી, અમે જવાબદાર વ્યક્તિ તરીકે અમે તે વખતે પત્રકારોને આ માહિતી આપી હતી. ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા, પણ હવે વારંવાર જ્યારે આક્ષેપ મૂકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એને ફરજ છે. ને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી, અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું. અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય હશે ત્યારે બધું એનો આંકડા કે માહિતી આપીશું. કઈને કલેક્ટર કે છે, આ કાર્યપાલક ઇજનેર કે છે ને, મને તો જિલ્લાના જવાબદાર અધિકારીએ કીધું. કલેક્ટર જયારે વાત કહેતા હોય તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને. કલેક્ટર જિલ્લાનો પોલીસ જિલ્લાનો વડા છે, અને એક કાર્યપાલક ઇજનેર એમને જે વાત કરી એ પણ ખોટી તો ના હોય. એને ગભરાઈ ગયો એ વખતે ધ્રુજતો તો કાર્યપાલક ઇજનેર આ વાત કરતા કરતા ધ્રુજતો, કારણ કે એને ટેવ પડી ગઈ ધમકાવાનું. ભૂતકાળમાં અનેક અધિકારીઓને ધમકાયા છે, અનેક કોન્ટ્રાક્ટરોને ધમકાયા. એવો વિડીયો મારી પાસે છે. એટલે સ્વાભાવિક છે કે આવી વાત કરતા પહેલા કોઈ પણ અધિકારી ગભરાય છે. પણ આજે રોકવું તો પડે જ અમારે. એ તો ભાઈ બીજાના મોબાઈલ પરથી કરી શકે ને. આ બધું પ્રશ્ન કરવાની શું ઘડી ઘડીમાં કેવું બદનક્ષીનો દાવો? અરે જાહેર જમીનમાં પડ્યા પછી આવા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય એને જવાબ આપવો પડે. એને વાતમાં ધમકાવે કે કોલ ડિટેલ કરાવો, નહીં તો બદનક્ષીનો દાવો, એટલે દબાવવા માંગે. બદનક્ષીનો દાવો કરીને બદનક્ષીના દાવાની વાત કરી એમને દબાવવા માંગે છે. ભાઈ અમે તો જવાબદાર વ્યક્તિ છે, અમને જવાબદાર અધિકારી કહેલી વાત હું કહું છું મીડિયા સમક્ષ. ભાજપના મુરાથી અમને કામ આપવામાં આવ્યું, એ માહિતી યાદી આપે કે કઈ ભાજપની એજન્સીને એને કામ, એ યાદી આપે. મેં તો કીધું ને કે કાર્યપાલક ઇજનેરને એને 75 લાખની વાત કરી હતી, અને એ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટરને વાત કરી, નર્મદાના કલેક્ટરને. તમે હું કહીશ જે છે તે એ રીતના એ પણ કે ને કે કઈ ભાજપની એજન્સીને આ કામ મળ્યું છે. આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય, આપણે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, તે તેમણે ગંભીર આરોપો ધારાસભ્ય ચૈતર વસાવા સામે કર્યા છે. તોડબાજીના નામ લઈને તેને લઈને હવે રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે. ત્યારે હવે આગામી સમયમાં શું ખુલાસા ધારાસભ્ય ચૈતર વસાવા કરે છે? આરોપ પ્રત્યારોપના દોર વચ્ચે ફરી એકવાર જે રીતે સાંસદ મનસુખ વસાવાએ માસ્ટર સ્ટ્રોક મારવાની શરૂઆત કરી છે, તેના કારણે રાજનીતિ તેજ બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.